હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં તમને ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 6નું સોલ્યુશન કરીએ છીએ. તેમાં છેલ્લો વિભાગ ડી, તેનું સોલ્યુશન આ વિડીયોમાં આપેલું છે. તો મિત્રો, વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી 20 માર્કનો છે. તેમાં તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. એક પ્રશ્નના 4 ગુણ, 5 ચોક 20, આવી રીતે 20 ગુણ આવશે. આ માગ્યા મુજબ એટલે કે મોટા સવાલના જવાબો છે. આકૃતિ પણ હોઈ શકે. તો આ રીતનો જવાબ લખશો એટલે તમને 20 ગુણ આવશે. હવે સવાલ 47માં, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો. તો આ પ્રયોગ છે એ કસનરી લેવાની. કસનરીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લેવાનો. ત્યારબાદ તેમાં 2 મિલી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો છે, HCl. પછી તેનું અવલોકન કરવાનું. આવી રીતે કસનરી છે, આ રીતની આકૃતિ દોરવાની. તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. તો આ બધી સમજૂતી છે કે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને એનું સમીકરણ કે ધાતુ કાર્બોનેટ પ્લસ એસિડ, તો એમાંથી ક્ષાર બને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બને પ્લસ પાણી બને. 48મો સવાલ, જમીનમાં પીએચનું મહત્ત્વ જણાવો. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. જમીનમાં 6.5 થી 7.3ની પીએચ હોય તો છોડની સારી વૃદ્ધિ થઈ શકે. પછી જમીનને તટસ્થ કરવા માટે શું કરવું તેનો ઉપાય આપેલો છે. તેમજ 48માં બીજો, ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે ઉદાહરણ આપો. તો સોડિયમ ક્ષારમાં આવે NaCl અને Na2SO4. ક્લોરાઇડ ક્ષાર NaCl, KCl. મેગ્નેશિયમ ક્ષાર MgCl2, MgSO4. 49, ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપો. વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે. અને આ તેની બીજી વ્યાખ્યા છે. આ તેની સમજૂતી છે અલગ અલગ ક્રિયાશીલ સમૂહની. અને સમૂહથી મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા પણ બતાવવામાં આવતી હોય છે. અને આ ક્રિયાશીલ સમૂહોના નામ છે, જેમાં આલ્કોહોલ આવે, આલ્ડીહાઇડ આવે, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો આટલા મુખ્ય ક્રિયાશીલ સમૂહો છે. સવાલ 50, પિત્તરસનું કાર્ય, સ્વાદુરસનું કાર્ય સમજાવો. તો પિત્તરસનું કાર્ય આપેલું છે, સ્વાદુરસનું કાર્ય આપેલું છે. ઉપરાંત આતરરસનું કાર્ય સમજાવો. તો આ આતરરસનું કાર્ય આપેલું છે. આ ત્રણેય પાચનમાં જે કાર્ય કરે તે આપેલા છે. ત્યારબાદ હૃદયની આકૃતિ છે. તેમાં A, B, E અને Fના નામ આપવાના છે. પછી સવાલો છે 4 એ સિવાય. તો આકૃતિ પ્રમાણે જવાબો લઈએ તો A જમણું ક્ષેપક, B ડાબું ક્ષેપક, E જમણું કર્ણક અને F ડાબું કર્ણક છે. ત્યારબાદ શરીરમાં કઈ રીતે વહન થાય છે તે દર્શાવવામાં આવેલું છે. 4 જવાબ. સવાલ 52, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. તો વાસ્તવિક સ્થાન અને આભાસી સ્થાનનો જે ડિફરન્સ પડે છે તેને લીધે આપણને એવો અહેસાસ થાય છે. 2 મિનિટ
વહેલો સૂર્યોદય થાય છે અને 2 મિનિટ પાછળ સૂર્યાસ્ત થાય છે. તો જો આવી રીતે સમજૂતી લખવાની થાય. પછી તેનો બીજો સવાલ, ટિન્ડલ અસર ઉદાહરણ સહિત સમજાવો. તો પૃથ્વીનું વાતાવરણ જે હોય તેમાં ધૂળના બધા રજકણો હોય, અણુઓ હોય અને તેમાંથી દ્રશ્ય પ્રકાશ કલીલ સ્વરૂપે પ્રકાશના પ્રકિરણની ઘટના બને તેને ટિન્ડલ અસર કહેવાય. અને તેમના ઉદાહરણો આપેલા છે. પછી 53મો સવાલ, ઘરેલું વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો. તો જો આ ઘરેલું વિદ્યુત પરિપથની રેખાકૃતિ આપેલી છે. અર્થિંગ વાયર આવતો હોય, લીલો વાયર, લાલ વાયરને લાઈવ વાયર કહેવાય, લીલા વાયરને અર્થિંગ વાયર કહેવાય અને કાળા રંગનો વાયર હોય તેને ન્યુટ્રલ વાયર કહેવામાં આવે. ઇલેક્ટ્રિસિટીના બોર્ડમાં ફ્યુઝ હોય તેમાં 2 વાયર જોડાયેલા હોય, લાલ વાયર અને કાળા રંગનો વાયર. તેમાંથી ઘરમાં આવતા હોય. ઘરમાં પ્રવાહની વધઘટ થતી હોય તો ઘરના વાયરિંગમાં અર્થિંગ વાયર જોડવામાં આવે અને એ અર્થિંગ વાયર જમીનની અંદર જોડવામાં આવે. સવાલ 54મો, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો તેનો જવાબ આપેલો છે કેમ કે ઓઝોન સ્તર હોય તો તે પારજાંબલી વિકિરણોને શોષણ કરે છે. જો ઓઝોન સ્તરનું વિઘટન થઈ જાય તો પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે, જેને લીધે ચામડીના કેન્સર, આંખમાં મોતિયો વગેરે થાય. 54નો બીજો સવાલ, આહાર શૃંખલા અને આહાર ઝાડ એટલે શું? સમજાવો. આહાર શૃંખલાની વ્યાખ્યા આપેલી છે અને આહાર ઝાડની વ્યાખ્યા આપેલી છે. તો આવી રીતે આ વિભાગ ડીના 54 સવાલ પૂરા થાય. તો પાકી બુકમાં લખી લેજો, જેથી કરીને પરીક્ષામાં વાંચવું ખૂબ ઇઝી પડે. ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચો તો પણ ચાલે, બુકમાં લખેલા હોય તો ડબલ ફાયદો થાય, તો લખવાનો ફાયદો અને ઝડપથી યાદ રહેશે. તો થેન્ક યુ વેરી મચ.